હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મસાલા પૂરી, જે નાસ્તામાં આપણે ખાઈ શકીએ એવી કડક અને સ્ટોર કરી શકીએ એવી પૂરી બનાવશું. તો એ પૂરી બધાને નાના મોટા બધાને ભાવે છે. આપણે ચા સાથે કે સાંજે નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ. પણ એની વણવાની બનાવવાની ઝંઝટથી આપણે બનાવતા નથી. તો વણવાની ઝંઝટમાં ઓછી ઝંઝટથી આપણે ઢગલાબંધ પૂરી બની જશે એવી આપણે બનાવશું ત્રિકોણ પૂરી. તો આજે આપણે ત્રિકોણ પૂરીની રેસીપી જોઈશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો અહીંયા આપણે 2 વાડકી લોટ લઈ લીધો છે ઘઉંનો ઝીણો, જે રોટલી બનાવવા માટે આપણે લઈએ છીએ. તો હવે એને આપણે આ લોટ બાંધવા માટે આ બાઉલ લીધું છે, એમાં આપણે નાખી દઈશું. 2 બાઉલની સામે આપણે આમાં 5 વાડકી જેવી સોજી લેશું. તો સોજી પણ આમાં આપણે એડ કરી દઈશું અને એને બરોબર મિક્સ કરી દઈશું. હવે ત્યારબાદ એમાં આપણે મસાલા કરીશું. એની અંદર મેં આ લાલ મરચું લીધું છે. તમે વધારે ઓછું તમારી તીખાસ પ્રમાણે કરી શકો છો. આ અડધી ચમચી હળદર લીધી છે. આ અજમો લીધો છે, એને આપણે હાથેથી આમ કરીને નાખશું. તમે તલ પણ લઈ શકો છો, પણ તલ તેલમાં ફૂટે છે એટલે મેં તલ નથી લીધું. અને આ છે કસૂરી મેથી. 2 ચમચી જેટલી આપણે કસૂરી મેથી નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. આ છે 2 પિંચ જેટલી આપણી હિંગ છે અને 1 ચમચી જેટલું મેં મીઠું લીધું છે. હવે આની અંદર મોણનું પ્રમાણ મેં અડધી વાડકી લીધું છે. પછી જરૂર પડશે તો આપણે એમાં નાખીશું. તો આપણે મોણ ને મસાલા બધા નાખ્યા છે, તો આપણે સરસ મસળી અને લોટને તૈયાર કરશું. તો આની અંદર મોણ સરખું નાખવાનું છે. તો મોણનું માપ પણ પરફેક્ટ છે. સરસ આવો મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. હવે આ 1 વાડકી પાણી લીધું છે, એનાથી થોડું થોડું પાણી નાખી અને આપણે કડક લોટ બાંધવાનો છે. તો આપણો લોટ હવે સરસ બંધાઈ ગયો છે, સરસ મજાનો કઠણ થઈ ગયો છે. હવે આને આપણે આ લોટ બાંધવા માટે પોણી વાડકી જેટલું પાણી મને યુઝ કર્યું છે. તો હવે આ લોટને ઢાંકી અને 15 મિનિટ રાખી દઈશું, તો આપણો લોટ સરસ સેટ થઈ જશે. તો 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે આને મસળી અને આપણે એના ગુલ્લા કરી લઈશું. તો આપણા ગુલ્લા રેડી થઈ ગયા છે. રોટલીના ગુલ્લા કરીએ એવડી સાઈઝના આપણે ગુલ્લા લેવાના છે. હવે આપણે એને વણી લેશું. આપણે રોટલીની જેમ વણી લેશું. રોટલી કરતાં થોડીક એવી જાડી હશે તો વાંધો નહીં આવે. તો સરસ રીતે વણાય છે, તો આપણો લોટ પણ સરસ બંધાઈ ગયો છે. આ રીતે કરવાથી આપણી પૂરીઓ ઝડપથી ફટાફટ બની જાય છે, તેને કંટાળો નથી આવતો. તો આપણી પૂરી વણાઈ ગઈ છે. હવે એને આપણે કાંટાની મદદથી કટ કરી લેશું, જેથી ફૂલે નહીં. ત્યારબાદ પછી આપણે એને કાપી લેશું. તો આવી ત્રિકોણ પૂરી આપણે બનાવવાની છે અને એક થાળીમાં બધી ભેગી કરશું. તો આપણી પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે. હવે આપણે તેલ ગરમ મૂકી દીધું છે, તો પૂરીને તળી લેશું. બહુ ફાસ્ટ ગેસે નથી તળવાની, ધીમા ગેસે જ આપણે એને તળી લેશું. તો આપણી પૂરી તળાઈ ગઈ છે. આવો આછો ગુલાબી કલર આવવો જોઈએ, બહુ લાલ નહીં કરવાની. તો હવે એને કાઢી લેશું. એ જ રીતે આપણે બધી પૂરી તળીને તૈયાર કરી લેશું. તો આપણી ઢગલાબંધ પૂરી રેડી થઈ ગઈ છે. તે એકદમ ક્રિસ્પી અને એકદમ પોચી છે. તો વણવાની ઓછી મહેનતથી બધું પૂરી આપણે બનાવી. તો આ ટ્રીકથી આપણે વધારે પૂરી બનાવી શકીએ છીએ અને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને વણવાની ઝંઝટ ઓછી રહે છે. તો આ રેસીપી તમે જરૂરથી બનાવજો. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.